टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આગળ વાત કરીએ સૌરાષ્ટ્ર કચ્છની કોર્ટોમાં વકીલોની હડતાળ. રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચની માંગને લઈને આંદોલન કરવામાં આવ્યું. વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા. કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા વકીલો. હાઈકોર્ટ બેન્ચ લે તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. હાઈકોર્ટ બેન્ચ લે કે રહેંગેના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને વિરોધ કરવામાં આવ્યો. તો વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા. જે પ્રમાણે રાજકોટથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છની કોર્ટોમાં વકીલોની હડતાળ. રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચની માંગને લઈ અને આંદોલન કરવામાં આવ્યું છે. વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા. કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે વકીલો પહોંચ્યા. હાઈકોર્ટ બેન્ચ લે કે રહેંગેના સૂત્રોચ્ચાર વકીલોએ કર્યા છે અને આ સાથે ઉગ્ર પ્રદર્શન પણ થઈ રહ્યું છે. તો હવે વકીલો પણ આંદોલનના માર્ગે છે. રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચની માંગને લઈ અને સતત વિરોધ થઈ રહ્યો છે અને હવે આજે વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા છે. આ સાથે હાઈકોર્ટ બેન્ચ લે કે રહેંગેના ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. વિરોધ થઈ રહ્યો છે. કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે વકીલો પહોંચ્યા છે. મોટી સંખ્યામાં વકીલો આજે કામથી અળગા રહ્યા. હાઈકોર્ટ બેન્ચ લે કે રહેંગેના સૂત્રોચ્ચાર અહીં થઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છની કોર્ટોમાં વકીલોએ આજે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચની માંગને લઈ અને આંદોલનના માર્ગે હવે વકીલો છે. તો સતત તેમની માંગ છે હાઈકોર્ટ બેન્ચની ફાળવણી કરવામાં આવે તેને લઈને. આજ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા ઋષિ દવે આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાયા છે. ઋષિ, વકીલો હવે આંદોલનના માર્ગે જોવા મળી રહ્યા છે. કઈ રીતની માંગ છે તેમની, શું કહેવું છે? રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળે તે માટે થઈને વકીલોએ હવે તેમનું આંદોલન ઉગ્ર કર્યું છે. મારી સાથે બાર એસોસિએશનના સભ્યો અને વરિષ્ઠ વકીલો જોડાયા છે. સમીરભાઈ ખીરા સાથે વાત કરશું. સમીરભાઈ, જે માંગ છે તે રાજકોટને હાઈકોર્ટની બેન્ચ, આ પહેલા તો માંગ શા માટે અને શું તકલીફો પડી રહી છે અશીલોને? છેવાડાના માનવી પોરબંદર, સૌરાષ્ટ્ર, કચ્છ, ત્યાંથી લોકોને અમદાવાદ લગી જવું ખૂબ મોંઘું પડે છે. ખૂબ શારીરિક માનસિક તકલીફ પડે છે. જેના માટે અમે સરકારને અને હાઈકોર્ટમાં પણ રજૂઆત કરી છે કે તમે રાજકોટને કેન્દ્ર બિંદુ છે. રાજકોટને જો હાઈકોર્ટ બેન્ચ આપવામાં આવે તો લોકોને તકલીફ ન પડે. અમારા વકીલો પૂરતું નથી, પબ્લિક માટે પણ આ વસ્તુ છે. એટલે ખાસ અમારી માંગણી છે કે હાઈકોર્ટ બેન્ચ અમને તુરંત આપવામાં આવે. ખાસ તો સમયની પણ બચત થાય અને રૂપિયાની પણ બચત થાય તે ખૂબ જરૂરી બની છે. ક્યાં ક્યાં તમે રજૂઆત કરી છે અને હવે શું તમારું સ્ટેન્ડ રહેશે? અમે ધારાસભ્ય શ્રી, મેયર શ્રી, MP શ્રી બધાને લેખિત રજૂઆત કરેલી છે અને કરવાના પણ છે. આજરોજ કલેક્ટરશ્રીને આવેદન આપી અમારી સંપૂર્ણ માંગણી કરવાના છે. કલેક્ટરને આવેદન આપવા માટે વકીલો આવ્યા છે ત્યારે બાર એસોસિએશનના પ્રમુખ સુમિતભાઈ વોરા પણ આપણી સાથે જોડાયા છે. સુમિતભાઈ, ખાસ તો વકીલોને ધક્કા અને સાથે અરજદારોને ધક્કા, આ કેટલા યોગ્ય? હવે પછીનું તમારું સ્ટેન્ડ શું રહેશે આંદોલન મામલે? વકીલોને ધક્કા તો પોતાના કાર્યની ફરજ છે. પોરબંદર છે, કચ્છ છે, જેવા અલગ અલગ જિલ્લાઓમાંથી છેવાડાનો જે માનવીઓ છે એને સસ્તો અને સરળ ન્યાય નથી મળતો. કારણ કે પોરબંદરથી, કચ્છથી કોઈ પણ લોકો અમદાવાદ જાય તો એને 2 દિવસની મુસાફરી રહે છે અને બહુ મોટો પોતાના કેસ લડવામાં ખર્ચો થાય એમ છે અને સમય પણ ખોટો એનો વેડફાય તેમ છે. જેથી અમારી સૌરાષ્ટ્ર કચ્છના તમામ લોકો તથા વકીલોની માંગ છે કે સૌરાષ્ટ્ર કચ્છની હાઈકોર્ટ બેન્ચ છે એ રાજકોટને મળે. રાજકોટને બેન્ચની માંગ છે. ખાસ તો જે 30 વર્ષથી સળગતો આ પ્રશ્ન છે, તમને લાગે છે કે ઉકેલ આવશે? 100% ઉકેલ આવશે. અત્યાર સુધી હાઈકોર્ટ બેન્ચની માગણી કરેલી હતી પરંતુ પ્રપોઝલ નહોતી મૂકેલી. તે છે આની પહેલાના વર્ષમાં પૂર્વ પ્રમુખ શ્રી મારુભાઈએ આ બધી રજૂઆત કરેલી અને પ્રપોઝલ હાઈકોર્ટની સૂચના એવી હતી કે પ્રપોઝલ મળેલ નથી. ગયા વર્ષે પ્રપોઝલ મૂકેલી છે અને 100% મળશે. કારણ કે બંધારણનો અધિકાર કે નાગરિક, છેવાડા નાગરિક સુધીને એને ન્યાય મળે એટલા માટે હાઈકોર્ટ બેન્ચ 100% રાજકોટને મળશે. કેસ ઘણા પેન્ડિંગ છે. લાગે છે કે રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળે તો એ કેસોમાં પણ ઘણો ફાયદો થાય. ગુજરાત હાઈકોર્ટમાં 60% જેવા સૌરાષ્ટ્ર કચ્છના કેસો પેન્ડિંગ છે. અહીંયાથી પક્ષકારો અને વકીલો 60% કેસમાં ત્યાં જતા આવતા હોય છે. સરકારી તંત્ર પણ જતું આવતું હોય છે. એટલે મોટા ભાગના કેસ આમ જોઈએ તો 60% જેવી સંખ્યા કેસોની પેન્ડિંગ જે છે એ સૌરાષ્ટ્ર અને કચ્છની છે. સૌરાષ્ટ્ર કચ્છનો ભૌગોલિક વિસ્તાર પણ એવો છે કે રાજકોટ સેન્ટરમાં આવે છે તો દરેક વકીલોને કે તંત્રને આવવા જવામાં પણ સરળતા રહે. જો રાજકોટને બેચ આપવામાં આવે તો રાજકોટના
કેસોનો નિકાલ આવે અને ઝડપથી કેસોનો પણ ભરાવો જે છે ઓછો થાય એવું છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને પણ રાજકોટ મામલે અનેક વખત રજૂઆત કરાઈ છે. આ પ્રશ્નનું નિરાકરણ ક્યારે? રજૂઆતો તો અનેક થઈ ગઈ. આ પ્રશ્નનું નિરાકરણ સરકાર પાસે જ આવી શકે, કારણ કે આ જે હાઈકોર્ટ બેન્ચ આપવાનો નિર્ણય છે એ પાર્લામેન્ટની અંદર લેવાનો હોય છે. પાર્લામેન્ટ અને હાઉસ એને જે મંજૂરી આપે તો હાઈકોર્ટની બેન્ચ સરળતાથી મળી જતી હોય છે. રાજકોટ બાર એસોસિએશનના માધ્યમથી નામદાર ગુજરાત હાઈકોર્ટને આપણે એક પ્રપોઝલ પણ મોકલેલ છે. એ પ્રપોઝલ અને સરકાર તરફથી હજી પોઝિટિવ કોઈ અમને 2 મહિનાની રાહ જોઈ પ્રપોઝલ મોકલીને 2 મહિના જેવો સમય થવાયો, પણ સરકાર તરફથી કે હાઈકોર્ટ તરફથી નામદાર હાઈકોર્ટ તરફથી અમને કોઈ એવી પોઝિટિવ પ્રપોઝલનો અમને રિપ્લાય મળેલો નથી. એટલા માટે આજે અમે એક દિવસ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ. હાઈકોર્ટની બેન્ચ માટે વકીલોને હવે રસ્તા પર આવવું પડશે તો પણ વકીલો આવશે. હાઈકોર્ટની બેન્ચ માટેના લડતના મંડાણ થઈ ગયા છે, એટલે હવે વકીલોએ આજે અમે વકીલ તરીકે આવેદનપત્ર માટે આપવા પબ્લિકલી સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પબ્લિકને સાથે લઈ તમામ સંગઠનોને સાથે લઈ રજૂઆતો કરશું. લોકલ ધારાસભ્યને પણ રજૂઆત કરશું, લોકલ સંસદ સભ્યને પણ રજૂઆત કરશું અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પબ્લિક સાથે લઈ અને વકીલો રોડ ઉપર પણ આવશે. પબ્લિકને સાથે રાખીને, જુદા જુદા સંગઠનોને સાથે રાખીને જો જરૂર પડશે તો વકીલો રસ્તા પર પણ આંદોલન કરશે. સરકારમાં માંગ કરવામાં આવી છે કે રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળે, પરંતુ 30 વર્ષની આ લડાઈ છે અને આ લડાઈને ન્યાય ક્યારે મળશે એ તો આવનારો સમય જ બતાવશે. જી.